चलो विद्यार्थी मित्रों ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1 આપણે જોઈએ. હવે જોશું આપણે દાખલા નંબર 2 મિત્રો. તો દાખલા નંબર 1 ની અંદર મિત્રો આપણે ગુણોત્તર મેળવવાનું હતું. હવે આપણે મેળવવાનું છે ટકાવારીમાં. જો અહીં સ્પષ્ટ કીધું છે. હવે ગુણોત્તર હોય એટલે જેમ હોય 3/4. એ પેલો દાખલામાં આપણે શીખી ગયા કે ભાઈ આ ગુણોત્તર છે. આપણે કેમ 1/2 પેલા દાખલામાં પેલા જ પેટર્ન મળ્યું. તો હવે એને ટકાવારીમાં જોઈએ. તો ટકાવારી આપણે 8મા ધોરણમાં હવે તો ખબર પડવી જોઈએ આપણે કે ટકાવારી હંમેશા માટે 100 હોય. કેટલા હોય? 100 હોય તો ટકાવારી હોય. તો 3/4 હું જ્યારે પ્રશ્ન પૂછું ત્યારે બોલવાની તમને છૂટ છે. બરોબર છે કે જેથી કરીને આપણે ખ્યાલ પડે કે ભાઈ આ વિડીયો છે એ ક્લાસની અંદર જ આપણે શરૂ કરીએ અને ક્લાસની અંદર જ ચાલુ કર્યો છે. તો ટકાવારી કેટલાય હોય? તો ટકાવારી છે એ 100 જ હોય છે. તો 3/4 છે. તો જો અહીંયા 3/4 છે એટલે 3/4 આપણે લખીએ. 3/4. હવે મારે આને ટકાવારીમાં ફેરવવું છે તો એને ગુણ્યા હું કરી નાખું 100. હવે છેદ ઉડાડતા તમને આવડવું જોઈએ. અહીંયા તો કે 25 ચોકું 100 થાય સર. બરોબર છે. 25 તેરીને 75. હવે ટકાવારીનો પ્રશ્ન છે એટલે ટકાવારીનો સિમ્બોલ. તો એનો મતલબ એવો થયો કે 75%. બીજું પેટા આપણે જોઈએ તો 2/3 અને ગુણ્યા 100. હવે તમને સાહેબ અહીંયા છેદ ઉડતા નથી તો કાંઈ નહીં. 100 ગુણ્યા 2 એટલે 200 અને 200 ભાગ્યા 3 એ આપણે કરી લેવાનું. 200 ભાગ્યા 3. ભાગાકાર પણ આવડવો જોઈએ. જો ભાગાકાર નહીં આવડે તમને તો પણ તમને દાખલા આવડશે નહીં. અને સાથે સાથે લખવું નહીં, પેલા સમજી લેવું. 3 6 18. 3 6 18 2 અને અહીંયા 3 6 18 હવે 2. હવે આને મિશ્ર સંખ્યામાં મારે ફેરવવી હોય તો કેટલાને આવડે મિશ્ર સંખ્યામાં ફેરવતા? તો આ 2 જે છે હું શીખડાવું તમને. જો આ 2 ને ઉપર લઈ જવાના, આને અહીંયા લઈ આવવાના અને આ 3 છે ને એને નીચે લઈ જવાના. બરોબર છે. એટલે ઉપર 2 વયા જશે અને 66. તો 66.2 એટલે કે 66 તેરી બરોબર છે. 66 તેરી 198. 198 વત્તા 2 એટલે 200 અને 200 ભાગ્યા 3. 200 ભાગ્યા 3 કેનો સિમ્બોલ? તો કે ટકાવારીનો. તો 66.2 જોશું દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 મિત્રો જોઈએ તો 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. કુલ વિદ્યાર્થીઓ 25 છે ક્લાસની અંદર. દાખલા તરીકે તમે 8મા ધોરણમાં 50 વિદ્યાર્થીઓ છો. બરોબર છે. તો આમાં એવું કીધું છે કે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. એટલે ગણિતમાં 72% વિદ્યાર્થી રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? હવે આ બધાય રસ તો મેં રસ તમને કેટલો ઇન્ટરેસ્ટ છે એ જોવાનું છે આપણે. એ જોઈએ 25 વિદ્યાર્થીમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. તો એનો મતલબ કેટલા ટકા? તો કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી ટકાવારી જોઈએ આપણે. ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ કુલ ટકાવારી કેટલી હોય? 100. રસ કેટલા ટકા લે? તો 100 માંથી 72 બાદ કરો તો કેટલા વધે? 28. કેટલા વધે? તો આનો મતલબ એ છે કે 28% ગણિતમાં રસ લેતા નથી. આ તો ટકાવારી. હવે આપણે જોઈએ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ છે, આંકડા. તો 100% વિદ્યાર્થી હોય બેટા ટકાવારી. જો અહીંયા હું લખું ટકાવારી અને વિદ્યાર્થીઓ જોજો. તો ટકાવારી 100 હોય તો 25 વિદ્યાર્થી રસ લે કે ન લે? 25 વિદ્યાર્થી હોય ક્લાસમાં જ 25 વિદ્યાર્થી છે તો 100 ટકાવારી હોય તો 25 વિદ્યાર્થી ગણિતમાં રસ લે છે. હવે નો લે 28% હોય તો ટકાવારી 28. તો કેટલા રસ નથી લેતા જોઈએ. તો 28 ચોકડી ગુણાકાર આવડે. 28 ગુણ્યા 25 છેદની અંદર 100. છેદની અંદર 100. તો અહીંયા 25 ચોકો 7 4. તો કેટલા વિદ્યાર્થી રસ લેતા નથી? 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. આ આપને પ્રશ્ન છે આપણો.